આજની ધર્મકથા. પ્રણામ. શંખ રાજાના પ્રાણમાં પ્રાણ આવ્યા. એમના પશ્ચાતાપને જાણે એક દિશા મળી. આપણને એવું લાગે કે અવળો પશ્ચાતાપ થયો, એમાં કુદરતે કોઈ ગુરુ ભગવંતને આવી રીતે મોકલી દીધા. એટલો પ્રબળ પશ્ચાતાપ હતો, આવડું મોટું પાપ છે, એની સામે આટલા સસ્તામાં પતી ગયું. પણ ના, કોઈ પણ વસ્તુ કર્મ સિદ્ધાંતની અંદરમાં મ્યુચ્યુઅલી થાય છે. સામે કલાવતીનું પુણ્ય પણ પ્રબળ હતું. આપણે જોયું કે જેવું સિંધુ નદીને એ પ્રાર્થના કરે છે અને જે એક આશ્ચર્યજનક કાર્ય બને છે કે એમને કાંડા પ્રાપ્ત થઈ ગયા, પૂર્વથી પણ વધુ તેજસ્વી એવી શક્તિ એમને પ્રાપ્ત થઈ. એ પછીથી તરત એમને તાપસ મળી જાય છે. તાપસ એમને આશ્રમમાં લઈ જાય છે અને ત્યાં એમની બહુ સરસ દેખભાળ કરાવડાવે છે. નિત્યક્રમ પણ ત્યાં બહુ સરસ ચાલે છે કે જેમાં બાળકનું લાલન પાલન અને એનું ભરણ પોષણ એ ખૂબ સુંદર રીતે અને ખૂબ આધ્યાત્મિક વાતાવરણમાં થાય એ રીતનો ક્રમ આખો ગોઠવાઈ ગયો. એનો અર્થ કે પુણ્ય જાગતું હતું. હવે આ જ પુણ્ય ફરીથી માંગણી કરશે કુદરત પાસે કે ભાઈ આ બાળકનું પુણ્ય તો ઉત્તમ છે, એનાથી પણ વધુ કલાવતીનું પુણ્ય અત્યારે એની પરાકાષ્ઠાએ છે, તો એને તો રાજમહેલમાં જવું જોઈએ. અને એટલે રાજમહેલ તરફથી જે આકર્ષણ થવું જોઈએ અને રાજમહેલને જે માર્ગ મળવો જોઈએ કલાવતી સુધી પહોંચવાનો, એ બધો એ કલાવતીના પુણ્યને પણ આભારી છે કે જેના આધારે આ આખી ઘટનાક્રમની ઘટનમાળા એ ઊભી થાય છે. આપણે જીવનમાં હંમેશા એકાંતવાદી રહ્યા છીએ. કોઈ પણ ઘટના બને એટલે જો આપણા જીવનની હોય તો આપણે સામાન્ય એને દોષનો ટોપલો અથવા ગુણનો ટોપલો મૂકીએ, અને યા તો કોઈ બીજાનો પ્રસંગ હોય તો આપણે એવું વિચારીએ કે માણસનું ભાગ્ય જેવું હતું. ના, કોઈ પણ કાર્ય અને કારણ સંબંધી થાય છે. બંને વ્યક્તિઓની પુણ્યની અને પાપની અનુકૂળતાઓ હોય તો જ કેટલીક ઘટનાઓ બને. અહીંયા શંખને તો ખૂબ આનંદ થયો, ખૂબ. મનમાં રાગ તો હતો જ, ખાલી કેટલાક સમય માટેનો આ પડદો પડી ગયેલો. દત્તને મોકલ્યો, દત્તએ પણ આજ્ઞા લીધી અને એણે જે સમજેલું હતું, જ્યારે રાજા ખૂબ શોકમગ્ન અવસ્થામાં હતો એ સમયે એણે પહેલાં જે નિષ્કરુણ પાસેથી સમજેલું કે તું ક્યાં મૂકીને આવ્યો હતો ભાઈ, જંગલના એ સ્થાનની દિશા તરફ એણે ગમન શરૂ કર્યું. ચતુર છે, અને બીજી સૌથી મહત્વની વાત કે એની બહેન છે એટલે એની લાગણીઓ, એનું મગજ એ વધુ દોડે એક સેવક કરતા. એટલે એણે એ દિશા પકડી. એ દિશામાં જેટલો આગળ થોડો ઘણો ગયો હશે અને એટલામાં એને એક તાપસ દેખાયા. દૂરથી તાપસને જોયા એટલે એવું લાગ્યું કે ખૂબ આનંદ છે કે આવી અટવીની અંદરમાં પણ કોક દેખાણું, અને એક આશા પણ જાગી કે જેમ મને દેખાણા છે એમ કલાવતીને પણ દેખાયા હોઈ શકે. સ્થળ કે દિશા તો આ જ હતી, નિષ્કરુણે જે મૂક્યું હતું એ. એટલે ખૂબ આશાપૂર્વક એ પેલા તાપસને પ્રણામ કરે છે અને પૂછે છે કે પ્રભુ, એવી કોઈ શ્રેષ્ઠ સ્ત્રીને આપે જોઈ છે કે જેને નજીકના સમયમાં પ્રસૂતિ આવવાની હોય અથવા જેની પ્રસૂતિ થઈ ગઈ હોય? તાપસને તરત ખ્યાલ આવ્યો કે આપણા આશ્રમમાં જે હમણાં સ્ત્રી આવી છે આ કદાચ એની જ વાત પૂછે છે, કારણ કે એ સ્ત્રી, એને હમણાં જ બાળક આવ્યું છે અને બાળક સાથે જ એ તાપસ આશ્રમમાં આવી છે. પણ કોઈ પણ વસ્તુને જ્યાં સુધી ચોખવટ ન થાય ત્યાં સુધી આગળ ન વધાય. અને એમાં પણ જ્યારે કલાવતીની આખી કહાણી સાંભળી છે આખા આશ્રમે, એટલે આશ્રમ જાણે છે કે આ રાજા બાજા ને વાંદરા વિશ્વસનીય વ્યક્તિઓ ન હોય.
એવું પણ બની શકે કે આવી રીતે પૂછવા દ્વારા એ લોકો ચેક કરતા હોય કે ભાઈ આ જીવે છે કે મરી ગઈ છે, અને જો જીવતી હોય તો મારી નાખવા માટે પણ આવ્યા હોય. એટલે તાપસે સાવધ થઈ અને બહુ જ સામાન્ય અને સહજ પદ્ધતિથી એણે પૂછ્યું કે ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવો છો? દત્તએ કીધું કે હું શંખપુરથી આવ્યો છું. શંખ રાજાએ મને મોકલ્યો છે. અને એવામાં પેલા તાપસને સાહજિક રીતે આ વર્ણન જે કલાવતીના મોઢેથી સાંભળ્યું હતું એના દ્વારા મનની અંદરમાં શંખ ઉપર જે ભારોભાર તિરસ્કાર જન્મ્યો હતો કે આ બહુ ક્રૂર અમાનવીય માણસ, અને એ જે તિરસ્કારને ઘૃણા જન્મી હતી, અહીંયા જેવું નામ સાંભળ્યું કે મહારાજા શંખે મને મોકલ્યો છે, એટલે સાહજિક રીતે તાપસના મોઢામાંથી નીકળી ગયું, શું હજી પણ તારો રાજા એ રાખડી પરના વૈરનો ત્યાગ નથી કરી શકતો? દુનિયામાં એવું કહેવાય છે કે કીડી ઉપર કટક હોય નહીં, તારો રાજા એટલું પણ નથી સમજતો. અહીંયા તાપસના મનની વ્યથા એ તરત નીકળી જાય છે. કેવી સંવેદનશીલતા એ તાપસમાં છે. આપણે વિચાર કરીએ કે આશ્રમમાં કોઈ આવ્યું, જે મુખ્ય જે છે તાપસના આશ્રમના, એમણે બધી વાત કરી, બધું બરાબર, પણ કુલપતિ જાણે ને આ જાણે આ બધા તો કેમ આટલા બધા સંવેદનશીલ બને? પણ ના, આર્ય ધર્મ છે ને એની સૌથી મોટી ખાસિયત આ હતી કે કોઈ પણ નામથી હોય, એ સનાતન ધર્મ હોય, શૈવ ધર્મ હોય, બ્રાહ્મણ હોય, જૈન હોય, સનાતન સિદ્ધાંત અને આત્મવાદના પાયા ઉપર રચાયેલો કોઈ પણ ધર્મ, એનું સૌથી મુખ્ય લક્ષણ હશે કે સંવેદનશીલ હશે. એ આત્મા અને આત્મા માટે સંવેદનશીલતા ઊભી કરતો હશે. અને આ રોષ જે વ્યક્ત કર્યો એના કારણે પેલા દત્તને પણ ખબર પડી ગઈ કે આ તાપસ જાણકાર તો છે, પણ એને મનમાં જે ભાવ છે એને અત્યારે વધુ એ બગડે એવું ન કરવું જોઈએ. એટલે એ બહુ વિચક્ષણ રીતે જવાબ આપે છે કે પ્રભુ, અત્યારે વધારે વાત કરવાનો સમય નથી. એ દેવીને મળવા માટે હું એટલા માટે ઉત્સુક છું કારણ કે જો રાજા એ દેવીને જીવતી નહીં જોઈ તો એ પતંગિયાની જેમ ચિતાની અગ્નિમાં ઝંપલાવી દેશે. આ સાંભળી અને પેલા તાપસને થોડું આશ્વાસન મળે કે એક તો માણસ સારો દેખાય છે, લાગણીઓ સારી દેખાય છે, કોઈ ક્રૂરતા એના મોઢા પર ઝલકતી નથી, અને બીજું એની વાત પરથી એવું સમજાય છે કે રાજાને હવે પશ્ચાતાપ થયો હશે, તો અત્યારે આને લઈ જવામાં કશો વાંધો દેખાતો નથી. એટલે એ દયાળુ એવો તાપસ, જેને રાજા પર ઘૃણા છે પણ રાજા મરી જાય એવું પણ ઈચ્છતો નથી. અને બીજી બાજુ એને એમ લાગે છે કે જો આ દેવીને જેણે આટલું સહન કર્યું છે અને પોતાનું રાજ્ય ફરી મળતું હોય તો શું ખોટું છે. એટલે તરત જ એ પોતાના આશ્રમમાં લઈ જાય છે અને કુલપતિનો ભેટો કરાવડાવે છે. કુલપતિની પાસે જાય છે. હજી એ ઇન્ટ્રોડક્શન આપે પેલો તાપસ કે આ મને ભાઈ રસ્તામાં મળ્યા અને આવું કંઈ પૂછતા હતા તો આપ જુઓ. અને દત્ત સૌથી પહેલું વાક્ય એમને કહે છે કે પ્રભુ, રાજાને અભય આપો. આ વાક્ય આપણને એવું લાગે કે બરાબર છે, આવું તો બોલવું જોઈએ, પણ આવા સમયે આવું સૂઝવું એ એક પ્રકારની સ્કિલ છે. પ્રેઝન્ટેશન બહુ જ મહત્ત્વની વસ્તુ છે. કદાચ આ વાક્ય ચોથું બોલ્યા હોત ને તો આગળના 3 વાક્ય પછીની આની અસર કેટલીક ફરક પડી હોત. સૌથી પ્રથમ આ વાક્ય બોલવું એ દર્શાવે છે કે અંદરની ઇન્ટેન્સિટી જે છે એ શું છે. આપણી વાતોની અંદરમાં વાક્યોની ગોઠવણ એ પ્રકારે હોવી જોઈએ કે જેમાં જેની પ્રાયોરિટી છે એ વાક્ય પહેલાં આવે. કોઈક પૂર્વ ભૂમિકા કરતા હોઈએ તો પણ એવું વાક્ય આવવું જોઈએ કે જેના દ્વારા
જે પ્રધાન વાક્ય છે, જે મુખ્ય કાર્ય છે, એ વાક્ય તરતથી આવી જાય. બહુ લાંબુ ચલાવનાર માણસ હંમેશા કોઈ પણ વસ્તુનો રસ એમાંથી ઘટાડી દે છે. અહીંયા દત્તએ તરત જ આ કીધું કે રાજાને અભય આપો. કુલપતિ પણ સમજી જાય છે કે રાજાને જીવાડવો જોઈએ, અને રાજાને જીવાડવું હોય તો કલાવતીને મોકલવી જોઈએ. એટલે કુલપતિ તાપસને કહે છે કે કલાવતીને અહીંયા લઈ આવો. કલાવતી જેવા આવે છે અને ત્યાં દત્તને જેવા જુએ છે, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. પોતાના દુઃખ માટે નહીં, જાણે વર્ષો વીતી ગયા હોય એવો સમયગાળો ગયો, કારણ કે દુઃખમાં દિવસો ખૂબ મોટા હોય. અને પોતાના ભાઈને જુએ છે, જેને કેટલાક વર્ષો સુધી સગા ભાઈ કરતાં વિશેષ સ્નેહવાળો જોયો છે, અનુભવ્યો છે. અને સામાન્ય સંસારી જીવની પણ આ દશા છે કે દુઃખમાં જ્યારે સ્વજન મળે ત્યારે અહીંયાનું દુઃખ કરોડ ગણું થઈ જાય. કલાવતીને આવી રીતે રડતું જ હોય છે અને દત્તને પણ રડવું આવી જાય છે, પણ એને સમજાય છે કે ત્યારે રડવામાં વધુ સમય કાઢવા જેવો નથી. એટલે બહુ કોમળ સ્વરે કલાવતીને કહે છે, સ્વામિની, ખેદ ન કરો, આ કર્મનું જ પરિણામ છે. પોતાનું કરેલું કર્મ પોતાએ ભોગવવું પડે છે, બીજા નિમિત્ત હોય છે. અને કલાવતીને સાંભળવા માટે હવે એ તત્પર બને છે. ફરીથી તમે કમ્યુનિકેશન જુઓ, આપણને ખ્યાલ આવશે કે કલાવતીનો ગુસ્સો ફાટે અને રાજા માટે એના મનમાં જે ઘૃણા છે એ એકદમ બ્લાસ્ટ થઈને નીકળે. એની પહેલાં એક ન્યુટ્રલ વે જે છે, સમજણ જે છે, એને બહુ ટૂંકા શબ્દોની અંદરમાં અહીંયા દત્ત મૂકી દે છે. પછી હવે પોતે રાજાની વાત નથી કરતો કે રાજાને કેવો પશ્ચાતાપ થયો, કારણ કે જ્યાં સુધી સામાના હૃદયની અંદરમાં રાજા પ્રત્યે થોડી કુણાશ નથી આવતી ત્યાં સુધી રાજા વિશે કંઈ પણ કહીને અર્થ નથી. એટલે એ હવે કલાવતીને બોલવા દે છે. આપણને એવું લાગે કે આ મેનિપ્યુલેટ કરે છે, આવી કમ્યુનિકેશન સ્કિલ ને આવી બધી વસ્તુઓ આમ વિચારીને બોલવું, આ તો ચીટિંગ કહેવાય. પણ એવું નથી. અહીંયા દત્તના મનની અંદરમાં કલાવતી ઉપર પણ એટલો જ સ્નેહ છે, કદાચ વધુ સ્નેહ છે, પણ મૂળમાં એને આખી પરિસ્થિતિને સોલ્વ કરવી છે. એનું ધ્યેય એ નથી કે રાજાને ક્લીન ચીટ મળી જાય. એનું ધ્યેય એ છે કે મારી બહેન એ સુખરૂપ એના ઘરે પાછી આવી જાય. અને કલાવતી તરત જ આ આખી વાત દત્તએ જે કીધી એના કારણે થોડી વિચારતા થયા. અને જ્યારે બોલવાનું આવ્યું ત્યારે કેટલાક શબ્દોની અંદરમાં એ પૂછે છે કે આપના પિતાજી એટલે કે ગજ શેઠ તે બરોબર છે, તમને સારું છે. આવું કહી અને કલાવતી પણ થોડું ઘણું પોતાની અંદરના આક્રોશને શાંત કરવા માટે એ બેસે છે. કલાવતીને જવાબ આપે છે અને પછી ધીરેકથી દત્ત એવું કહે છે કે દેવી, હું સમજુ છું કે તમારે જે દુઃખ ભોગવવું પડ્યું છે તે દારૂણ છે, પણ તમે એ પણ સમજવા પ્રયત્ન કરો કે રાજા અત્યારે જે દુઃખ અનુભવે છે એ પણ એટલું જ દારૂણ છે. તમારા વિયોગથી એમને જે દુઃખ થયું છે, એમને જે પશ્ચાતાપ થયો છે અને એના કારણે અગ્નિમાં પ્રવેશ કરવા જે ઈચ્છી રહ્યા છે, એ જો હવે તમારું મુખ જોવા નહીં મળે તો એ કોઈ કાળે આ આત્મઘાતમાંથી બહાર નહીં આવી શકે. અને હવે પાપોદય ટળ્યો છે, પુણ્યોદય પ્રગટ્યો છે. સજ્જન વ્યક્તિ એ છે કે જે આપત્તિમાં પણ ધૈર્યને ધારણ કરે. તમે એ પણ સમજો કે ગમે તેટલું દારૂણ દુઃખ ભોગવ્યું પાપના ઉદયે કે શંખના કારણે તમે, પણ છેવટે તમે જીવતા તો છો.
જ્યારે આ રાજા એ તો તમારા વિયોગમાં બળી મરવા તૈયાર છે. બહુ સહજતાથી વિચારો કે કોનું દુઃખ વધારે, તમે જીવન જીવો છો એ કે પેલા મરી જશે એ? દત્તે આવું કહ્યું. શું થાય? કલાવતી તરત પીગળી ગયા હશે? ના. કલાવતીએ ના પાડી દીધી તો કે ના, એ પણ નહીં. કલાવતી સંભળાવ કરે છે કે શું દારૂણ છે ભાઈ, તું મારી સ્થિતિ જો કેવી હતી, મારા કાંડા કપાઈ ગયા, બાળક આવી રીતે દરિયામાં વહી જતું હતું, આ તો ભલું થાય સિંધુ નદીનું કે જેણે માતાની જેમ આ બધું કર્યું, ભલું થાય આ કુલપતિનું કે જેણે મને આશ્રય આપ્યો. નહીં, આમાંનો એક પણ શબ્દ નહીં. પવિત્ર હૈયાનો માણસ એ ક્યારેય ફરિયાદો ઉપર વજન નથી મૂકતો. આપણને આ કલાવતી માટે આટલું બધું મનમાં ભાવ એટલા માટે થાય છે કારણ કે આપણને એના માટે લાગણી છે. લાગણી હોય ત્યાં ફરિયાદ આવે, સંવેદના હોય ત્યાં ન ફરિયાદ આવે ન અપેક્ષા જાગે, ત્યાં કર્તવ્ય જોવાય. આ બધી મહાસતીજીઓ જે છે ને, જેના નામો આપણે લઈએ છીએ, આ એકે એકના જીવન જોવા જશો ને તો આપણને એવું લાગશે કે આ લોકો સાથે ભારોભાર અન્યાય થયો છે, અને થયો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ દરેક સમયે એમણે નિર્ણય એવા લીધા છે કે જેમાંથી ખ્યાલ આવે છે કે જીવન લાગણીઓથી નથી જીવાતું, જીવન સંવેદનાથી જીવાય છે. એટલે શું થયું? કલાવતીએ માની લીધું રાજા પાસે જવાનું, તો કે હા. પણ દત્તને કહે છે શું? તો કે દત્તને બહુ જ સરસ રીતે કહે છે કે ભાઈ, રાજાએ જે કર્યું એનાથી મને એટલું સમજાયું કે આ જગતની અંદરમાં જો સૌથી મોટો શત્રુ જીવનો છે ને તો એ છે રાગ. રાજાએ અતિશય રાગ કર્યો ને એટલા માટે એની શંકા ગઈ, અને એમાં મારું પાપ અને એમનો દોષ એ બંને ભળ્યો ભેગો, અને બંને જે ન કરવાનું હતું એ બધું કરાવડાવ્યું. પણ અત્યારે હું તારી સાથે આવવા તૈયાર એટલા માટે છું કે કારણ કે હું એક કુલાંગના સ્ત્રી છું. કુલીન સ્ત્રી છું હું, કુલાંગના સ્ત્રી નથી. કુલીન સ્ત્રીઓ એ છે કે જે પોતાનું અહિત કરનારાનું પણ હિત કરનારી હોય. એણે મારું ભૂંડું કર્યું તો ભૂંડું, પણ મારે કોઈ વ્યક્તિનું ભલું કરવું જોઈએ, આ ભાવ હોવો જોઈએ. કર્તવ્ય પરાયણતા આ છે. એટલે હું ચોક્કસ તારી સાથે આવીશ, પણ શંખ ઉપરના રાગના કારણે નહીં. કોઈ એક વ્યક્તિ મારા કારણે મૃત્યુ પામી રહ્યો છે, ત્યારે મારું કર્તવ્ય એ છે કે જો એ મારા કારણે બચી શકતો હોય તો મારે આવવું જોઈએ. એ સ્વજન હોય કે પરજન હોય, કોઈનું ભલું કરવામાં પાછું ફરવું ન જોઈએ. કલાવતીની આ વાત આપણને કેટલી ગળે ઉતરશે એ ખબર નથી. કદાચ તાત્કાલિક ધોરણે ન પણ ઉતરે અથવા ઓછી ઉતરે, પણ બહુ શાંત ચિત્તે સમજવા જેવી વાત છે. સ્ત્રીને એટલે જ બાળકને જણવાનો અધિકાર કુદરતે આપ્યો છે, કારણ કે સર્જકને ક્યારે પણ રાગ, દ્વેષ અથવા લાગણીઓમાં વહેવાનો અધિકાર નથી. સર્જક એ છે કે જે ઉચિત હોય તે કરે. અત્યારે કલાવતીનું ઔચિત્ય એ નથી કે ચાલો ને હવે જંગલમાં કોણ રહે, બાળકનું પણ આપણે સાચવવું છે. નહીં, પણ કોઈક માણસ મારા કારણે મરવા તૈયાર થયો હોય અને હું જીદ પર બેસું તો પછી મારી ક્રૂરતા અને એની ક્રૂરતા એ બંને બહુ નજીક આવી જશે. ફરક ચોક્કસ રહેવાનો, કારણ કે શંખે તો જે કર્યું એ તો અક્ષમ્ય છે. કલાવતી અત્યારે જ કદાચ આ નબળો નિર્ણય લે ને તો પણ એની પાસે કારણ છે કે એની યારે ખોટું થયું છે. શંખ પાસે તો કોઈ જ કારણ ન હતું. પણ ક્રૂરતાનો જવાબ ક્રૂરતા ન હોય. વર્ધમાન સ્વામી ભગવાનના ગુણ ગાતા શાસ્ત્રકાર ભગવાન તો બહુ સરસ કહે છે કે વર્ધમાન સ્વામી ભગવાન વીર હતા. કેમ? એ પરાક્રમી હતા. કેમ? કારણ કે
એમની સામે અપરાધ કરનારાને પણ એમણે ક્યારે અપરાધી તરીકે જોયો નથી. ખરું પરાક્રમ તો એ છે. અપરાધીને અપરાધી તરીકે જોઉં અને એના અપરાધની હું એને સજા આપું, એ તો લૌકિકતા છે કે જે માણસને દેખાય છે ને એ જ કરી લેવાનું. એની સામે એણે જે કર્યું તે કરવું, જેવા સાથે તેવા. પણ લોકોત્તરતામાં જેવા સાથે તેવા નહીં, હું જેવો છું તેવો, મને જે શોભે છે તેવો. અને અહીંયા કલાવતીને જે શોભે એ કાર્ય કલાવતી કરવા પ્રયત્ન કરે છે. કુલપતિની આજ્ઞા માંગે છે. કુલપતિ આજ્ઞા આપે છે. એ જ્યારે આજ્ઞા માગે છે ત્યારે અચાનક દત્તની નજર જાય છે કે આના કાંડા તો પૂર્ણપણે સરસ મજાના પૂરા થઈ ગયા છે. ખૂબ આનંદ થયો એને. રસ્તામાં વાત કરશું એમ કહી સત્વરે આપણે અહીંયાથી નીકળીએ એવું બોલીને દત્ત કુલપતિ પણ રજા આપે છે. એ પણ કન્વિન્સ છે કે આ દત્ત સારા ભાવથી લેવા આવ્યો હોય એવું માને છે અને દીકરીની જેમ જેને સાચવી છે એને રજા આપે છે. દત્ત કલાવતીને લઈ અને નંદનવનમાં આવી પહોંચે છે કે જ્યાં ચારેકોર શોક છવાયો હતો એની જગ્યાએ અત્યારે હવે આનંદ છવાવાનો છે, હર્ષ છવાવાનો છે. અંતે પહોંચ્યા અને જેવા શંખ કલાવતીને જુએ છે અને એમાં પણ દૂરથી જ જ્યારે એને પૂર્ણ અંગવાળી જુએ છે પછી એ શું વ્યક્ત કરે છે. એક શંખ અને કલાવતીની વાતો, શંખનો પશ્ચાતાપ, આ બધી વાતો વિસ્તારથી આવતીકાલ પર જોઈશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.